વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂને સુરતના પ્રવાસે આવવાના છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મનપાના કરોડો રૂપિયાના વિકાસ કામો લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. પીએમના આગમનને લઈને કાર્યક્રમ સ્થળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેની તૈયારીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરી છે. પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે, ત્યારે સમગ્ર શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 તારીખે સુરતના મહેમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સુરતમાં કરોડો રૂપિયાના વિકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું છે. ત્યારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેમની જે કાર્યક્રમ છે તેને લઈને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકો ચાલી રહી છે અને જે જગ્યા પર કાર્યક્રમ છે તે જગ્યા પર ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. સુરત પોલીસથી લઈ કહી શકાય તેમની સ્પેશિયલ કમાન્ડો ટીમ છે, આરોગ્ય વિભાગ છે, તમામ અધિકારીઓ દ્વારા કયા પ્રકારનો કાર્યક્રમ છે તેની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે. કારણ કે આગામી 2 દિવસમાં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત અને દમણ ખાતે સંઘ પ્રદેશ દમણ ખાતેના કાર્યક્રમમાં આવવાના છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ.